મારી સાથે ભગવાન શ્રી રામનો જય ઘોષ કરશું. જય જય શ્રી રામ, જય જય શ્રી રામ. આમ તો 500 વર્ષના સંઘર્ષ પછી અયોધ્યામાં પુનઃ રામ બિરાજી રહ્યા છે, ત્યારે એનો આનંદ સ્વામિનારાયણ સંપ્રદાયને વિશેષ હોય. કારણ કે છપૈયા અને અયોધ્યા, વાહ વાહ, એ બે મહારાજનું વાલું એ અયોધ્યા હતું. અને અયોધ્યાની અંદર 500 વર્ષના સંઘર્ષ પછી ભગવાનની પ્રતિષ્ઠા થઈ રહી છે. ત્યારે આપ સૌને આ પ્રતિષ્ઠા પછી મંદિરના દર્શન કરવા માટે સર્વને આમંત્રિત કરીએ છીએ. અને આપ સૌ પાસે એક નાની એવી અપેક્ષા છે કે 22 તારીખે, આમ તો મહારાજ આચાર્ય મહારાજે તો આપ સૌને આજ્ઞા કરી છે, પણ 22 તારીખે રાતના બધા જ ના ઘરે 5-5 દીવા થાય એવો સંકલ્પ થાય એવું આહવાન છે. અને 22 તારીખે એક એક ગામ, એક એક મંદિર એ અયોધ્યા બને અને સમગ્ર વિશ્વ એ આ હિન્દુત્વની સદીને આવકારે. અને આચાર્ય મહારાજના જે આપ સૌને આજ્ઞા કરી છે એ પ્રમાણે આ ઉત્સવમાં આપ સૌ જોડાશો તેવી આપ સૌની પાસે પ્રાર્થના. જય સ્વામિનારાયણ. વાલા ભક્તજનો, ખૂબ સુંદર